નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને તેવામાં શહેરમાં રોનક જામી છે। અલગ અલગ જગ્યા પર અલગ અલગ ચીજવસ્તુનું વેચાણ થઈ રહ્યું છે, અલગ અલગ સ્ટોલ લાગ્યા છે। ફટાકડાના સ્ટોલ ખાસ કરીને વડોદરા શહેરમાં ઠેર ઠેર લાગી ગયા છે અને ત્યાં લોકોએ ખરીદી પણ શરૂ કરી દીધી છે। ત્યારે વાત કરીએ વડોદરા શહેરના મુક્તાનંદ 4 રસ્તા પાસે શરૂ થયેલ સ્ટાન્ડર્ડ ફટાકડા બજાર કે જ્યાં અલગ અલગ વેરાયટીના ફટાકડાનું વેચાણ થઈ રહ્યું છે। મોટી સંખ્યામાં ફટાકડાની ખરીદી કરવા માટે પણ અહીં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે। અલગ અલગ વેરાયટીના જે સ્ટાન્ડર્ડ ક્વોલિટીના ફટાકડા તેનું વેચાણ અહીં મુક્તાનંદ 4 રસ્તા ખાતે સ્ટાન્ડર્ડ ફટાકડા બજારમાં થઈ રહ્યું છે અને જ્યાં લોકો દ્વારા પણ ફટાકડાની ખરીદી દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી કરવામાં આવી રહી છે। આપણે બધાને ખબર છે આપણા ભારત દેશનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળીમાં બહુ બધા લોકો કલર ફટાકડા ને બધું કરે ને આપણે એવું માની રહ્યા છીએ કે ફટાકડા પણ ગ્રીનમાં જ ફોડવા જોઈએ અને સારા ફોડવા જોઈએ જેનાથી પોલ્યુશન પણ ઓછું થાય। આપણી જોડે જુઓ એટલી બધી સરસ વેરાયટી છે। આ કોસ્મિક છે, જો આ ગ્રીનનું સિમ્બલ છે, આ ક્રિસ્ટલ છે, આ ગ્રીનનું સિમ્બલ છે, સિમ્બા છે। એટલે આપણે અહીંયા સૌથી સારા ગ્રીન ફટાકડા રાખી રહ્યા છે જે ઓછું પોલ્યુશન કરે અને આપણો પ્રાઇસ 60 રૂપિયાથી લઈ 2000 રૂપિયા સુધીનો છે જે બધાને પરવડે અને બધા જ દિવાળી સારી રીતે મનાવે। શું નામ આપણું? નિખિલભાઈ।